નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૂગોળ પ્રકરણ નંબર 7માં આપણે અગાઉ વ્યાપારની જરૂરિયાત ત્યાં સુધી ચર્ચા કરી હતી. એમાં બીજો મુદ્દો લીધો તો ભારતનો વિદેશ વ્યાપારની દિશાઓ. હવે આગળનો મુદ્દો જોઈએ આજે તો ભારતના વિદેશ વ્યાપારમાં બદલાતી તરાહ. તો એ પહેલાના સમયમાં વ્યાપાર અને આજના સમયનો વ્યાપાર કઈ દિશા તરફ જઈ રહ્યો છે એની ચર્ચા છે. ફક્ત આપણે જાણવા ખાતર છે, પરીક્ષામાં આમાંથી પ્રશ્ન નહીં આવે. તો ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરાહમાં સતત પરિવર્તન થતું જોવા મળ્યું છે. પ્રાચીન સમયમાં જુઓ અને આજનો સમય જુઓ. પ્રાચીન સમયમાં ખાસ કરીને ભારતના ગરમ મસાલા, સૂકો મેવો, રેશમી કાપડ અને રત્નોની વિશ્વ બજારમાં ખૂબ માંગ હતી. વિશ્વના મોટા ભાગના જે બજારો છે એ ભારતના આ વ્યાપાર સાથે જોડાયેલા હતા. આ પહેલો તબક્કો. ત્યાર પછી ધીરે ધીરે બદલાવ આવ્યો. દ્વિતીય તબક્કામાં અંગ્રેજી શાસન દરમિયાન એટલે કે અંગ્રેજોના શાસન દરમિયાન વિશ્વમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે 18મી સદી યુરોપમાંથી આવેલી ઔદ્યોગિક ક્રાંતિ એ દરેક દેશને એની અસરો થઈ અને આ ઔદ્યોગિક ક્રાંતિના ફળ સ્વરૂપે ભારતમાંથી પ્રાથમિક ચીજ વસ્તુઓની નિકાસ વિશેષ જોવા મળી. એમાંય ખાસ કરીને બ્રિટન જેવા દેશોમાંથી ઔદ્યોગિક પેદાશોની આયાત થતી હતી. એટલે આમાં બહુ ફેરફાર ન થયો. બીજા તબક્કામાં અંગ્રેજોનું શાસન હતું, ઔદ્યોગિક ક્રાંતિ આવી અને ફળ સ્વરૂપે ભારતમાંથી પ્રાથમિક જે ચીજ વસ્તુ હતી નિકાસ વિશેષ જોવા મળી, જ્યારે બ્રિટન જેવા દેશોએ આયાત વધારી. ત્યાર પછી આવ્યો તૃતીય તબક્કો. ત્રીજા તબક્કામાં ભારતની આઝાદી પછી ભારતના ઉદ્યોગોનો વિકાસ થયો અને એમાંય સંચાર અને પરિવહન ક્ષેત્રે ટેકનોલોજીના વિકાસનો સીધો લાભ વ્યાપાર સાથે થયો. કારણ કે ભારતમાં આઝાદી મળ્યા પછી ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા એક નીતિ જાહેર કરી હતી. એમાં ખાસ કાપડ ઉદ્યોગ, કારણ કે જે મંદીમાં ચાલી રહ્યો હતો, તો એને પ્રોત્સાહન મળ્યું. એની જોડે સંચાર અને પરિવહનના જે સાધનો છે, ટેકનોલોજીના વિકાસના કારણે એનો વિદેશ વ્યાપાર વધ્યો. એમાં જોઈએ તો 1991 પછી ભારત સરકારે વિદેશ વ્યાપારને વેગ મળે એ માટે એક નીતિ અપનાવેલી અને એ નીતિના સારા પરિણામો પણ મળેલા. અને આના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સેવા ક્ષેત્રોનો વ્યાપ વધ્યો અને એમાંય ખાસ કરીને સોફ્ટવેર અને પછી હાર્ડવેર. પણ ખાસ કરીને સોફ્ટવેર ક્ષેત્રે વધારે ફાયદો થયો. એટલે દિશાઓ બદલાતી, એની તરાહ બદલાય અને સ્વાભાવિક છે જેમ જેમ સમય બદલાય એમ દરેક ક્ષેત્રની અંદર પરિવર્તન હોવું જોઈએ. ભાઈ જૂનું ચલાવવામાં આવે તો ચાલશે નહીં. એટલે વ્યાપારની અંદર પણ આ થયું. ભાઈ જૂનો પ્રથમ તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો, આમ બદલાવ આવતો રહ્યો અને એના કારણે વિદેશ વ્યાપારમાં નવી દિશાઓ મળી. દાખલા કે જો પહેલા ગરમ મરી મસાલા પ્રાથમિક ઉત્પાદન ચીજવસ્તુ મોકલવામાં આવતી. બીજા તબક્કામાં થોડોક સરકારે ફેરફાર કર્યો, થોડીક પ્રાથમિક ચીજવસ્તુની આયાત અને નિકાસ કરી. ત્રીજા તબક્કામાં જુઓ તો ત્રીજો તબક્કો એ સોફ્ટવેરની નિકાસ, એ સૌથી મહત્વનું ગણાય છે. હવે આવશે ભારતનો વિદેશ વ્યાપારમાં આયાત અને નિકાસ. વિદ્યાર્થી મિત્રો, આમાંથી એક પણ પ્રશ્ન નહીં આવે, પણ તમને અહીંયાથી 2 વસ્તુ હું તમને આઈએમપી આપું છું. દરેક વિદ્યાર્થી 10 ચીજ વસ્તુઓના નામ યાદ રાખવાના છે. કયા?
10 ચીજ વસ્તુઓના નામ જે તમને ચોપડીમાં પાન નંબર 57 ઉપર મળી રહેશે. દાખલા તરીકે અહીંયાથી થોડાક નામ બોલી જાઉં. યંત્રો, યંત્ર સામગ્રી, રસાયણો, પરિવહનના સાધનો, શસ્ત્ર સામગ્રી, ઇલેક્ટ્રોનિક સામાન, સોનું, મશીનરી, હીરા, મોતી. ત્યારબાદ સૂતર, સુતરાઉ કાપડ, રબર, કાચ, ઇલેક્ટ્રોનિક સામાન, તૈયાર કપડાં, ગરમ મરી મસાલા, હાથ કારીગરીની ચીજ વસ્તુઓ. આ રીતે તમારે 20 નામ ખાલી યાદ રાખવાનું. કેમ? તો પૂછે કે ભારતનો વિદેશ વ્યાપાર, આયાત થતી ચીજ વસ્તુઓ લખો તો આમાંથી 10 લખી દેવાના. નિકાસ થતી ચીજ વસ્તુ હોય તો પણ 10 લખી દેવાના. તમને જે આમાં સ્પેશિયલાઇઝેશન નથી કે નિકાસ આયાત. એટલે ફરી કહું, કોઈ પણ દેશનું હોય, કે અમેરિકા હોય, જાપાન હોય, કે રશિયા હોય, કે ભારત હોય, 10 ચીજ વસ્તુઓના નામ તમારે તૈયાર કરી દેવાના. ઓકે, હવે આગળ બીજો પ્રશ્ન. નાના 10 દેશોના નામ તૈયાર કરો, જે તમને ચોપડીમાં પાન નંબર 57 ઉપર મળશે. દાખલા તરીકે ઉત્તર અમેરિકાના હોય તો યુએસએ, કેનેડા, આ 2 લઈ લેવાનું. યુએસ અને કેનેડા. દક્ષિણ અમેરિકામાં હોય તો બ્રાઝિલ, ચીલી, પેરુ, પનામા, વેનેઝુએલા, આ લઈ લેવાનું. પશ્ચિમ એશિયાઈ દેશો ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલા. આટલા દેશોના નામ તમારે તૈયાર કરી દેવાના. કેમ? કે કદાચ દેશોના નામ પૂછાય તો પણ તમે લખી શકો, અને નિકાસની ચીજવસ્તુના નામ પૂછાય તો પણ લખી શકો. ઓકે, એટલે આપણો આ ભારતનો વિદેશ વેપાર આયાત નિકાસમાં આ 2 વસ્તુઓ તૈયાર કરવાની, બાકી ક્યાંય તૈયાર કરવાનું નથી. હવે આગળ ફ્રી ટ્રેડ ઝોન, મુક્ત વ્યાપાર પ્રદેશો. હવે કોને કહેવાય એની થોડી ચર્ચા આપણે કરીએ. તો મુક્ત વ્યાપાર પ્રદેશો, મુક્ત એટલે છૂટા, તમને ફાવે ત્યાં વ્યાપાર કરી શકો, આનો અર્થ આવો થાય. પણ મુક્ત વ્યાપાર પ્રદેશ એટલે એવો વિસ્તાર કે જ્યાં ઔદ્યોગિક એકમો ઉપર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરી અને આયાત માલ પરની જકાત નાબૂદ કરવી, અથવા એને ઓછી કરવામાં આવે, ઓછી કરી અને નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય, આવી અનુકૂળતાઓ કરવામાં આવતી હોય છે. અરે મુક્ત વ્યાપાર પ્રદેશનો અર્થ એ થાય કે સરકાર દ્વારા ઔદ્યોગિક એકમો જે છે એના ઉપર નિયંત્રણો, ડાયરેક્ટ તમે વ્યાપાર કરી શકતા નથી. પાછા આપણે જોઈએ ગેટ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન હેઠળ જ તમે વ્યાપાર કરી શકો, અને સંઘો જોડે જોડાયેલા હોય તો. એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું. એટલે કે મુક્ત વ્યાપાર પ્રદેશમાં ઔદ્યોગિક એકમો પર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરી આયાત માલ પર જે જકાત ચડાવવામાં આવે એ જકાત દૂર કરવી અથવા ઓછી કરવી, અને નિકાસ કરવા માટે એને પ્રોત્સાહન આપવામાં આવતું હોય, આવી અનુકૂળતાઓ સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. મુક્ત વ્યાપાર પ્રદેશ હવે વિશિષ્ટ આર્થિક પ્રદેશો, સ્પેશિયલ ઇકોનોમિકલી ઝોન તરીકે ઓળખવામાં આવે. અને એમાં ખાસ કરીને મેં કાલે કહ્યું હતું કે વૈશ્વિકરણ, કે આપણા દેશની અર્થવ્યવસ્થા જે નીચે આવી ગઈ, ખાડે ગઈ એવું કહીએ, જીડીપી પણ નીચો આવી ગયો. તો આ બધું થવાના કારણે સરકારે વૈશ્વિકરણની નીતિ અપનાવી, અને આના કારણે વિકાસશીલ દેશો છે એને સમાન તક મળતી નથી. એટલે સરકારે વૈશ્વિકરણને મુક્ત વ્યાપારના વિકાસશીલમાં, એમાં વિકસિત દેશોને તો તક મળે જ છે કારણ કે એનું આર્થિક પાસું સદ્ધર છે, પણ જે વિકાસશીલ દેશો છે એને સમાન તક મળે એ માટે આવા પ્રયત્નો કરવામાં આવ્યા.
એટલે વૈશ્વિકરણ અને મુક્ત વ્યાપારમાં વિકાસશીલ દેશોને તક મળતી નહોતી, એના માટે તક ઊભી કરવામાં આવી. આથી વિકાસશીલ દેશને વિકસિત દેશોની હરીફાઈમાં ટકી શકે. વૈશ્વિકરણનો અર્થ એ થાય કે આપણા દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થા સાથે જોડવી. હવે ક્યારે જોડી શકાય? એક બાળક દોડે છે અને એક યુવાન દોડે છે, તો સ્વાભાવિક છે કે આગળ કોણ જશે? યુવાન. કારણ કે બધી રીતે સક્ષમ છે, બાળક હજુ ચાલતું થાય. એટલે વિકાસશીલ દેશો જે કંઈ બનાવે બાળક છે અને વિકસિત દેશો યુવાન છે. પરંતુ આના કારણે બાળક અને યુવાન બંનેને સરખા કરવાનો પ્રયત્ન, એટલે મુક્ત વ્યાપાર પ્રદેશ. એટલે જે કંઈ વિકાસશીલ દેશો જે કંઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરે એને વિકસિત દેશોના બજારોમાં ખુલ્લા મૂકવા, હરીફાઈ કરી શકે, એમાં કઈ ભૂલો છે એ સુધારી શકે, અને જે કંઈ જરૂરિયાતો હોય, જે કંઈ ભૂલો હોય અથવા એ જરૂરિયાતોને પૂર્ણ કરવા સરકાર દ્વારા એને સગવડો પૂરી કરવામાં આવે. આમ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ગુણાત્મક વધારો જો કરવો હોય તો એ આ ફ્રી ટ્રેડ ઝોનથી તમે કરી શકો છો. આ ફ્રી ટ્રેડ ઝોનથી ફાયદા કયા? તો કે વિશિષ્ટ આર્થિક પ્રદેશો દ્વારા વિકાસ થતો હોય, વિશિષ્ટ આર્થિક પ્રદેશો દ્વારા દેશનો વિકાસ થઈ શકે તે માટે અમુક પગલાં નક્કી કરવામાં આવ્યા. હવે પગલાં જોઈએ તો ખાસ આર્થિક પ્રદેશ માટે જમીન પૂરી પાડવી. જો કોઈ કદાચ બહારનો અથવા આપણા દેશનો કોઈ ઔદ્યોગિક એકમ સ્થાપવા માંગે છે તો એને સરકાર અંડર, એટલે સરકારી અને સરકાર દ્વારા એને જમીન પૂરી પાડવી. બીજું એક કર, જે જકાત નાખવામાં આવે, જે ટેક્સ નાખવામાં આવે, એનું માળખું સરળ અને હળવું બનાવવું. ત્રીજું છે કે લાયસન્સ પ્રથા રદ કરવી. પહેલા લાયસન્સો લેવામાં આવતા એને દૂર કરવાની વાત. જો વિશિષ્ટ આર્થિક પ્રદેશ ફ્રી ટ્રેડ ઝોનમાં જો વ્યાપાર વધારવો હોય તો આ કરવું પડે. ત્યાર પછી વિદેશી રોકાણકારોને પ્રોત્સાહન આપવું. બહારના દેશો ભારતમાં આવીને એમઓયુ કરે છે. એમઓયુ તો આપણે જાણીએ દર વર્ષે કાઇટ ફેસ્ટિવલ વખત થાય છે, પણ એમાં 100% થતા હોય તો એના 20% કદાચ સફળતા મળતી હોય. પણ વિદેશીઓ ભારતમાં આવીને રોકાણ કરી શકે એવી છૂટ આપવી. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ અને ગુણવત્તા વધે એ માટે જરૂરી પાયાની સગવડો પૂરી પાડવી અથવા આપવી. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં શું છે કે આપણો દેશ ગુણવત્તા વધે એટલે સારામાં સારી ચીજવસ્તુઓ તૈયાર કરવી અને એને પ્રોત્સાહન આપવું. ઉદ્યોગોના લક્ષ્યને પહોંચી વળવા કામદારના હિતોનું રક્ષણ આપવું, કામદારના હિતના કાયદાઓમાં છૂટછાટ આપવી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું પણ બને કે કદાચ આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ ચીજ વસ્તુની માંગ વધારે છે અને પુરવઠો નથી, તો ઉત્પાદન વધારવા કામદારોને શું કરવામાં આવે? 8 કલાક નહીં 12 કલાક કામ કરો. હવે સ્વાભાવિક છે 8 કલાકના બદલે 12 કલાક કામ કરે તો એને શું થાય? ઊંઘ આવે, આળસ આવે, અશક્તિ આવે, એવું કંઈ પણ બને અને એના કારણે મશીનરીથી અથવા મશીનરીનું નુકસાન થાય તો એ કામદાર ઉપર ઢોળવામાં આવતું નથી. ઘણીવાર એવું પણ બને કે મશીનમાં હાથ આવી જાય, પગ આવી જાય, કપાઈ જાય. તો આવું જો કોઈ બને તેને એના કુટુંબને એની આવકનો એક સોર્સ પૂરો પાડવો, એના દ્વારા એ નુકસાન થયું હોય તે ભરપાઈ કરવી નહીં. આવી કાયદાઓમાં છૂટછાટ આપવી, કામદારના હિતોનું રક્ષણ કરવું. આવા જુદા જુદા 6 મુદ્દા ધ્યાનમાં લઈ અને વિશિષ્ટ આર્થિક પ્રદેશો જાહેર કરવામાં આવે અને એમાંય આપણે જોઈએ
તો આ પ્રશ્ન આઈએમપી છે. ગુજરાતમાં સ્પેશિયલ ઇકોનોમિકલી ઝોન ક્યાં આવેલું છે અને કયો છે? ચોપડીમાં પાન નંબર 58 ઉપર આર્થિક પ્રદેશો જે છે એની નીચે આપેલું છે કે ગુજરાતમાં કંડલા એ સ્પેશિયલ ઇકોનોમિકલી ઝોન છે. ફ્રી ટ્રેડ ઝોન, ઇકોનોમિકલી ઝોન, આર્થિક રીતે વ્યાપાર કરી શકે. એટલે અંડરલાઈન કરજો. ગુજરાત નકશામાં પણ પૂછાય છે કે ગુજરાતનો ઇકોનોમિકલી ઝોન દર્શાવો, તો આપણે કંડલા દર્શાવો. હવે કદાચ ભારતમાં પૂછાય બીજો પ્રશ્ન. આ બે પ્રશ્નોમાંથી એક બોર્ડની પરીક્ષામાં આવે છે. મોસ્ટ આઈએમપી છે, અંડરલાઈન કરી શકો છો. બે જ લીટીમાં બે પ્રશ્નો છે કે ગુજરાતનું કંડલા એ સ્પેશિયલ ઇકોનોમિકલી ઝોન છે અને બીજું ઇન્ટરનેશનલ ટેક પાર્ક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કર્ણાટકમાં આવેલું બેંગ્લોર. કર્ણાટકમાં આવેલું બેંગ્લોર. આપણે બેંગ્લોર યાદ રાખશો ચાલે છે, કર્ણાટકની જરૂર નથી. બેંગ્લોર એ ઇન્ટરનેશનલ ટેક પાર્ક તરીકે જાણીતું છે. એટલે બંને, અને આ પ્રકરણમાં 1 માર્કનું જે નકશામાં આવે આ બેમાંથી એક આવે છે. એટલે એક ઇકોનોમિકલી ઝોન તો કંડલા અને બીજો ઇન્ટરનેશનલ ટેક પાર્ક તો બેંગ્લોર, કર્ણાટક રાજ્યમાં આવેલું છે. એટલે આ થઈ આપણા વિદેશ વ્યાપારની બદલાતી તરા, વિદેશ વ્યાપાર અને ફ્રી ટ્રેડ ઝોન, મુક્ત વ્યાપાર પ્રદેશોની ચર્ચા કરી. હવે આગળ જોઈશું તો થોડાક સંઘોની સદસ્યતાઓ વિશે ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય માતાજી.